નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના માલગઢ રોડ પરથી એક યુવકનો મૃતદેહ મળી આવતા આ બનાવ હત્યાનો હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે, જેને પગલે વિસ્તારના લોકોમાં ગભરાટ ફેલાયો છે, જેથી ડીસા તાલુકા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક યુવક થરાદના રાહ તાલુકાના લખાપુરા ગામનો દશરથભાઈ આંબાભાઈ હોવાનું સામે આવ્યું હતું. યુવકના રહસ્યમય મોતનું સત્ય બહાર લાવવા માટે પોલીસે મંગળવારે સઘન તપાસના ભાગરૂપે K9 પોલીસ ડોગ ડીઝલ બનાસકાંઠા ગુજરાત રાજ્ય ડોગ સ્ક્વોડના અધિકારી સુરેશકુમાર ઈશ્વરભાઈ સોલંકી, ડોગ સ્ક્વોડના આસિસ્ટન્ટ વિક્રમકુમાર શિવલાલ રાવલ, ડીસા રૂરલ પોલીસ મથકના PSI રવિન્દ્રસિંહ વી ડાભી સહિત પોલીસની ટીમ અને ડોગ સ્ક્વોડની મદદ લીધી હતી. ડોગ સ્ક્વોડ ઘટના સ્થળની આસપાસ ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી, જેમાં મૃતક યુવકના ચપ્પલ મળી આવ્યા હતા, જેના સંદર્ભે પોલીસ સઘન તપાસ કરી રહી છે. પોલીસ હાલમાં યુવકના પરિવારજનોનો સંપર્ક કરીને તેમના નિવેદનો નોંધવાની કાર્યવાહી કરી રહી છે, તેમજ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને મૃત્યુનું ચોક્કસ કારણ જાણવાના પ્રયાસો કરી રહી છે. મૃત્યુનું કારણ સ્પષ્ટ થયા બાદ જ આ બનાવ હત્યા છે કે અન્ય કોઈ ઘટના તે અંગેની દિશા નક્કી થશે, તેમ પોલીસે જણાવ્યું હતું. જ્યારે પોલીસ ડોગ રોશની જસરા મર્ડર કેસમાં સફળ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.